ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર તમારા 18 વર્ષના તમારા હાથથી મોઢા ધોવાઈ જાય ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ આવો ખૂબ તમારી મનોકામના બોળીઓ નાથ મા પાર્વતી ગણપતિ રીધિ દીદીનો દાતા લાભ શુભ કાર્તક પાર્વતીમાં શિવની હાથ પેઢી તમારા કાર્ય કરે ને તમારે ભગવાન સિવાય કોઈની જરૂર ન પડે આમ બધાની જરૂર પડે આમ ધૂળની આપણે માટેની જરૂર પડે પણ ભગવાન તમને કોઈના હોશિયારા ન લેવા દે એ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે હંમેશ માટે આશીર્વાદ મોકલતો રહીશ 18 વર્ષને માટે મારો ખાસ આશીર્વાદ છે હંમેશ માટે ખાસ ધ્યાન રાખજો આપણી ગાય માતા જે છે 50,000 રોજની કતલખાને જઈ રહી છે એ જો બંધ કરાવશો આ પેપર લીક થાય છે આપણો દેશ આખો વેસાઈ ગયો છે એના માટે ખૂણે ખૂણેથી જાગૃતિ થાય ને દિલ્હી પહોંચી જાઓ અને તમારું રાજ પાછો લઈ લો દરબારો રાજ દરબારોનું છે બીજા કોઈનું રાજ છે નહીં બ્રાહ્મણને દરબાર રાજ કરી શકે છે હેળિયા રાજ ના કરી શકે અનભક્તો ખાસ યાદ રાખજો આ મારી તમને સૂચના છે 18 વર્ષ જાગૃતિ થઈ જાઓ એક થઈ જાઓ કોઈ હિન્દુ નહીં કોઈ મુસ્લિમ નહીં કોઈ પંજાબી નહીં કોઈ પારસી નહીં બધા એક જ છીએ બધાને લોહી નીકળવાનું છે હંમેશ માટે યાદ કરજો બાંધવાથી કઈ થવાનું નથી આ રાજકારણીઓ માણસ હોય એ તમને બધાડીને મારી નાખશે રાજકારણમાં કોણ જાય છેલ્લેમાં શેરી કક્ષાનો હોય એ રાજકારણમાં જાય હારો માણસ કોઈ રાજકારણ કરતો જ નથી પહેલા પ્રથમ તો એની સામે જોતો જ નથી એક ખાસ ધ્યાન રાખજો 18 વર્ષને મારે કહેવાનું છે ખૂણે ખૂણેથી દિલ્હી પહોંચી જાઓ અને તમારી સત્તા તમારા હાથમાં લઈ લો હંમેશ માટે પ્રજાના માટે જાગૃતિ થઈ જાઓ પ્રજા છે સરકાર છે માય બાપ છે હંમેશ માટે બજરંગદાસ બાપાએ આશ્રમ આપી દીધું જ્યારે અંગ્રેજોએ સરાય કરી હતી ત્યારે મારા બજરંગદાસ બાપાએ આશ્રમની લીલા અને બંનેની લીલા કરી નાખી હતી એટલે બધું આપી દીધું હતું સરકારને એ બજરંગદાસ બાપો મારો બંડી ધારી પણ નીતિ હોય એને અપાય સોરને ના અપાય આ બધા જે છે અત્યારે રાજ ચલાવે છે એના ઘર ભરી લીધા રામજીની ચોરી થઈ વિષ્ણુ ભગવાનના વિષ્ણુ દેવી મંદિરમાં ચોરી થઈ અંબાજીના મંદિરમાં ચોરી થઈ આ બધા પૈસા ક્યાં ચોરી માટે રામની મંદિરમાં ચોરી થઈ કોઈ બોલ્યું કોઈ નેતો કે કોઈ કવિ કે કોઈ ભાગવત વાળો કોઈ બોલ્યું ભગવાનના મંદિરની અંદર ચોરી કરી છે એ ભગવાને તેને દંડ લેશે માણસથી કાંઈ નહીં થાય બે પગ વાળો બહુ ખરાબ એમાં હું ભેગો આવી ગયો સમજી લેજો અતિથી કાર્ય જાગૃતિ થઈ જાઓ મારી ઈચ્છા છે આપણે તમારું રાજ દરબારોનું હતું દરબારોનું રાજ પાછું લ્યો બેનો દીકરીઓની રક્ષા કરી શકે દરબારોએ અને બ્રાહ્મણોએ માથા આપેલા છે બાકી કોઈની બાપની તાકાત નથી માથા આપી શકે મારો પરશુરામ મારા ઋષિઓએ એટલો તપ કર્યો દરબારોએ એટલો તપ કર્યો ભગીરથ રાજાએ એટલો તપ કર્યો ત્યારે ગંગા લેવા હતા એટલે યાદ કરજો છત્રી એ સાચો છત્રી કોને કહેવાય કે ગાયોને વાળે સડે બેનું દીકરીઓને વાળે સડે ગરીબને વાળે સડે એને સાચો છત્રી કહેવામાં આવે છે બાકી છત્રીને ઘરે જન્મ લીધો એટલે છત્રી નથી કહેવાતો એનું કર્મ કરે બ્રાહ્મણની ઘરે જન્મ લીધો બ્રાહ્મણ નથી કહેવાતો એનું કર્મ કરે તો બ્રાહ્મણ નકર બ્રહ્મ રાક્ષસ કર્મથી માણસ મહાન બને છે હે કર્મને સંગાતે હે રાણા મારું કોઈ નથી કર્મ પ્રધાન છે જેવું કર્મ કરો એવું જેવું વાવો એવું લણો જેવું ખાઓ એવો ઓટકાર આવે એક મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો મા બાપને કોઈ તુકારા કરતા નહીં મા બાપને હાચવી લેજો જગતની અંદર શિવ ભોળાનાથે નહીં બધા ભગવાને કીધું કે મા બાપની તમે સેવા નહીં કરો તો હું તમારી કોઈ સેવા કે ભક્તિ શીખવવાનો નથી જિંદગીમાં પહેલા માતા પિતા તમે બંધો તમે સખા પહેલું સ્થાન ભગવાનનું બીજું માતાનું ત્રીજું ગુરુનું એક ખાસ ધ્યાન રાખજો મા બાપને હાચવી લેજો એક બેન દીકરીની દલાલી ના ખાવી બેન દીકરીના ઘરનું ખાવું નહીં એક ખાસ ધ્યાન રાખજો આપણા શાસ્ત્રમાં લખેલું છે બને તો 5 રૂપિયા આપવા નગર પૈકી લાગુ બેન દીકરી આવે આપણે ઘરે આવે મહિનો 2 મહિના 5 મહિના રોકાય જતી રહે એની ઈચ્છા હોય ત્યાં સુધી રોકાય એની કાંઈ જરૂર હોય કે મારે આ જરૂર છે તો એને 5, 25, 50 લાખનો ટેકો કરવો એ આપણી ફરજમાં આવે બેન ને ભાઈ નો પ્રેમ અમર છે હંમેશ માટે અમર રહેશે એ મારો અંતરનો આશીર્વાદ છે ખૂબ સુખી થાવ ખૂબ આગળ આવો બેનને કોઈ તુકારતા નહીં બેન દીકરી રોતી કાવતી હોય ને એને હસતી કાઢજો એ જ આપણો સાચો ધર્મ છે સત્યમ શિવમ સનાતન ધર્મ
એક તમે મા બાપને ખાસ સાચવી લેજો. ધર્માદો કદી ખાતા નહીં. ધર્માદો એટલે માંદો. ધર્માદો કદી ખાવો નહીં. ત્યાં 2 નંબરે નાણું આવતું હોય ત્યાં કોઈ દી પૈસો સારા માણસો મૂકે એવું નથી, પણ એ બિચારા થોડોક મૂકે કે વધારે ન મૂકી શકે. એનું કારણ છે એના બાળકોનું બોલે કે આશ્રમમાં આપે. એટલે ખાસ ધ્યાન રાખજો. ઘર બાળીને તીરથ કરાતું બી નથી. પોતાના છોકરા ભૂખ્યા રહી જાય અને દાન કરવું, મંદિરમાં જવું એ ભગવાને ના પાડેલી છે. ભગવાન કે એમ દાન લેતો બી નથી. પહેલા તમારો પરિવાર એ જ ભગવાન. સત્યમ શિવમ. તમારા ઘરમાં 5-25 માણસ રહેતું હોય ને એક માણસે રાતે ખાધું ન હોય અને એને ખવડાવો એ જ મોટું પુણ્ય છે. બાકી બધું ખોટું છે આ દુનિયામાં. આ મારું, આ તારું, આ મારું તારું. એ રાજા ધરતી રામની એક રાજા થઈ ગયા ને કયેક કરોડપતિ બની ગયા. કરોડપતિ રોડપતિ બન્યા ને રોડપતિ કરોડપતિ બન્યા. ના જાણ્યું જાનકી નાથે સવારમાં શું થવાનું. સમય મહાન નહીં, પુરુષ બળવાન નહીં, કાબે રુજુ લૂંટિયા ઓહી ધનુષ ને બાણ. આ બધી સમયની કિંમત છે. ટાઈમને તમે કિંમત નથી આપતા તો ટાઈમ તમને કોઈ કિંમત આપતો નથી. નાનપણનું નાણું, શાળાનું સાણું. તમે 40 વર્ષમાં જે કરી લીધું પછી જય સિયારામ સમજી લેજો. ભક્તિ કરવી, મહેનત કરવી, કર્મ 8 કલાક મહેનત કરવી એ આપણું કર્મ છે. ફળ દેવું ન દેવું ઈશ્વરના હાથમાં છે. ફળ આપણે મહેનત કરતા આપણને કાંઈ મળતું ન હોય તો કાંઈક આડું આવતું હોય, આંખમાં કણું પડાવ્યું હોય તો એને કઢાવવું પડે, તાવ ટીકડી લેવી પડે, તાવ આવ્યો હોય તો હંમેશ માટે કપડાં ધોવો તો મેલ જાય, દાન કરો તો દોષ જાય, પૂન કરો તો પાપ હટે. તમે સંત સાધુને બ્રાહ્મણને જમાડો, બેન દીકરીને જમાડો, હો બ્રાહ્મણને જમાડો ને એક ભાણેજને જમાડો એટલું પુણ્ય મળે. સમજી લેજો ભક્તો. 100 બ્રાહ્મણને જમાડો અને એક ભાણેજને જમાડો એટલું પુણ્ય મળે. 18 વર્ષને કહેવાનું છે કે બેન દીકરીને હંમેશા માટે હસ્તી કાઢજો ને હસ્તી લાવજો ઘરે. એ મારી ખાસ સૂચના છે. 18 વર્ષને બેન દીકરી પછી સામે ગમે હોય એ જાણે એના કર્મ જાણે. ગાના ઓખર સામું ન જવાય. ગાના ઓખર સામું જોઈએ તો આપણે ગાય માતાને પૂજી ન શકીએ. ખાસ ધ્યાન રાખજો. બેનું બી ખરાબ હોય છે, એવું નથી કહેતો કે બેનું સારી હોય છે. સમજી લેજો. મને અનુભવ છે, બહુ અનુભવ છે બધાનો, તમામનો. એટલે ખાસ ધ્યાન રાખવું. આપણા ધર્મમાં જે આવે એ આપણે કરતું રહેવાનું. એ આપણી ફરજ આપણે મૂકવાની નહીં. તો જ તમારી સાથે ભગવાન રહેશે. હંમેશ માટે દાદાનો, કાકાનો, મામાનો, માસીનો, ખાઈનો તમને ભગવાને આપ્યું હોય તો તમારે આંગણે આવે અથવા એને ફોન કરીને પૂછવાનું, ભાઈ તારે કાંઈ જરૂર, કાંઈ તકલીફ, કોઈ પ્રોબ્લેમ, તો એ જીવી જાય. તમે ભલા એને કાંઈ જોતું નથી સમજી લેજો ભક્તો, પણ તમે ખાલી એને હોકારો આપો ને, સારો ફટકારો આપો ને તો એ મને જીવી જાય, તોય તમને પુણ્ય મળે. સમજી લેજો. કરણ રાજા મરી ગયા. કરણ રાજાએ જેટલું દાન કર્યું હતું એટલું કોઈ દાન નહોતું કર્યું. સમજી લેજો ભક્તો. બહુ દાન કરેલું. કરણ જેવો છેલ્લે હોનાના દાંત બી આપી દીધા હતા. કૃષ્ણ ભગવાને એકદમ લીધી તો બ્રાહ્મણ થઈને આવ્યા હતા છેલ્લે યુદ્ધમાં. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે એ કરણ મરી ગયો અને બધા વચ્ચેમાં બેઠા હતા કરણ રાજા અને બધા ભગવાનને જમવા આપતા અને કરણ રાજાને જમવાનું ન આપ્યું. કેમ કે નીકળ્યું હોનું તે દાન કર્યું છે. હોનું થોડું ખવાય. ભગવાન કે તે હોનું ખાલી આંગળી સીધી છે. એક ભાઈને આશ્રમમાં કાંઈ જમવા જા, આંગળી રાખ મોઢામાં તું અમીના ઓડકાર આવશે. એમ કરી ને કરણ રાજાએ બહુ વિલાપ કર્યો. મને એકવાર ઘણું સત્તર હજી આપો ભગવાન. એમ કરી અને બિલખા જુનાગઢની બાજુમાં સંઘાવતી ને શેઠ સગાસરનો અવતાર લીધો અને અન્નદાન કરાવ્યું. હજારોના દાન કરાવ્યું. હજારોને ભોજન આશ્રમ ખોલીને ભોજન કરાવ્યું. એ ભજન ને ભોજન સાચું છે. બાકી આ દુનિયામાં બધું ખોટું છે. ભગવાને કીધું છે ગરીબને, લુલા લંગડાને, બેનું દીકરીઓને, ભાણેજોને આપો એ જ મોટું પુણ્ય છે. બાકી ભાણેજોને અપાય પણ પાત્ર જો દાન કરાય. પાત્ર ફાટી જાય, કુપાત્રને દાન ના કરાય. સમજી લેજો અણભક્તો. બેન દીકરી હોય સામે એવી પછી હોવી બી જોવે છે, એવી રીતે રહેતી હોય તો જ દાન કરાય. નકર બેની મજા કરે. સમજી લેજો ખાસ. બેન મારીને તારી કરતી હોય, અહીંની અહીંયા કરે ને અહીંની અહીંયા કરે, એવાને ખવડાવાય નહીં. એની કરતા મુસલમાની દીકરીને ખવડાવવું સારું. એ બી યાદ કરજો. 18 વર્ષ બેન દીકરી પછી સામે હોવી જોઈએ એવી. ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય. પછી રામ કથા આવું છું. જય ભગવાન.